નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક યુવકના આત્મહત્યાના કેસે ડબલ મર્ડરના રહસ્ય પરથી પડદો ઉચક્યો છે. ગત 3 મે 2026ની રાત્રે વડનગર સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી ગિરીશ પરમાર નામના યુવકે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. શરૂઆતમાં સામાન્ય લાગતા આ આત્મહત્યાના કેસમાં પોલીસને મૃતકના ખિસ્સામાંથી મળેલી સુસાઇડ નોટે સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે. મૃતક ગિરીશના ખિસ્સામાંથી મળેલી ચિઠ્ઠીમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે તેણે 6 મહિના પહેલા તેની પત્ની પ્રિયંકા અને દીકરી પરીની હત્યા કરી દીધી હતી. એટલું જ નહીં, પુરાવાનો નાશ કરવા માટે તેને શાહપુર વડ સ્થિત પોતાના ઘરના છેલ્લા રૂમમાં બંનેના મૃતદેહને દાટી દીધા હતા અને તેના પર પ્લાસ્ટર કરાવી દીધું હતું, જેથી કોઈને શંકા ન જાય. સુસાઇડ નોટના આધારે વડનગર પોલીસ તાત્કાલિક મજૂરો સાથે ઘટના સ્થળે પહોંચી હતી. બંધ મકાનનું તાળું તોડી રૂમમાં જ્યાં પ્લાસ્ટર કરેલું હતું ત્યાં ખોદકામ શરૂ કરાયું હતું. સતત 2 કલાકની જહેમત બાદ જમીનમાંથી પત્ની પ્રિયંકા અને માસૂમ દીકરી પરીના કપડામાં વીંટેલા કંકાલ મળી આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી એક શરો પણ જપ્ત કર્યો છે, જેનો ઉપયોગ હત્યામાં થયો હોવાની શંકા છે. 6 મહિના સુધી આ ઘાતકી રહસ્ય દટાયેલું રહ્યું અને અંતે આરોપીએ પોતે આત્મહત્યા કરી લેતા અનેક સવાલો ઊભા થયા છે. પોલીસે બંને કંકાલને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2026ના ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિસનગર કેન્દ્રમાં આ વર્ષે પણ વિદ્યાર્થીઓ ઉત્સાહજનક પ્રદર્શન કર્યું છે. જો કે ગત વર્ષની સરખામણીએ બંને પ્રવાહના પરિણામ આંશિક ઘટાડો નોંધાયો છે. વિસનગર કેન્દ્ર ખાતે સામાન્ય પ્રવાહમાં નોંધાયેલા કુલ 938 વિદ્યાર્થીઓમાંથી 936 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 879 વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા છે, જેના પરિણામે કેન્દ્રનું કુલ પરિણામ 93.91% નોંધાયું છે. વિજ્ઞાન પ્રવાહના આંકડા જોઈએ તો વિસનગર કેન્દ્ર પર નોંધાયેલા તમામ 667 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 564 વિદ્યાર્થીઓ લાયક થયા છે, જ્યારે 102 વિદ્યાર્થીઓ સફળ થઈ શક્યા નથી. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.68% આવ્યું છે, જે ગત વર્ષમાં 86.50%ની સરખામણીએ 1.82% જેટલું ઓછું છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ગઢડા ચોરાવાળો વાસ ગામે શિષ્ટાચારની તમામ સીમા ઓળંગતી એક શરમજનક ઘટના સામે આવી છે. ગામના જ એક શખ્સે ઘરમાં ઘૂસી વૃદ્ધા અને તેમની પુત્રવધુ સાથે શારીરિક અડપલા કરી મારપીટ કરી હોવાની ફરિયાદ લાડોલ પોલીસ મથકે નોંધાઈ છે. ગઢડા ગામે રહેતા મનહરબેન કિરણસિંહ ઝાલા ગત 1 મે 2026ના રોજ સાંજે પોતાના ઘરે હાજર હતા. તે સમયે તેમના સાસુ ફૂલુબા અને બંને પુત્રો ઘરના ધાબા ઉપર હતા. અચાનક ગામનો જ નરેન્દ્રસિંહ પ્રહલાદસિંહ ઝાલા નામનો શખ્સ ત્યાં આવી ચડ્યો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો. તારી સાસુ કહે છે તેમ કહીને સીધો ધાબા ઉપર પહોંચ્યો હતો અને વૃદ્ધા પર હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ આરોપી નરેન્દ્રસિંહે ધમકી આપી હતી કે આજે તો તમે બચી ગયા છો, પણ હવે પછી લાગ મળશે તો જાનથી મારી નાખીશ. આટલું કહી આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ ઘટના બાદ ભયભીત થયેલા મનહરબેને લાડોલ પોલીસ મથકે પહોંચી આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહેસાણામાં લગ્નના 12 વર્ષ બાદ જ્યારે એક સુખી સંસાર દારૂ, જુગાર અને ઘરેલું હિંસાની આગમાં હોમાવા જઈ રહ્યો હતો, ત્યારે એક પત્નીની અડગ હિંમત અને પીવીએસસીના આ સચોટ માર્ગદર્શનને એક પરિવારને વિખેરતા બચાવી લીધો હતો. શંકાના વમળમાં ફસાયેલા અને વ્યસનમાં ડૂબેલા પતિને 2 મહિનાના વીરા બાદ પત્ની અને બાળકોની સાચી કિંમત સમજાતા આખરે આ કિસ્સાનો સુખદ અંત આવ્યો હતો. ઊંઝા તાલુકાના ઉનાવા એપીએમસી માર્કેટ યાર્ડમાં આવેલી એક ઓફિસમાંથી ₹5.99 લાખની રોકડ રકમની ચોરી થવાની ઘટનાએ પંથકમાં ચકચાર જગાવી હતી. જોકે ઉનાવા પોલીસે સક્રિયતા દાખવી ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને 3 રીઢા ગુનેગારોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. ગત 2 મે 2026ના રોજ ઉનાવા ગંજ બજારમાં આવેલી દુકાન નંબર 40માં તસ્કરોએ ત્રાટકીને બંધ ઓફિસના દરવાજા ખોલી નાખ્યા હતા. ઓફિસમાં રાખેલી તિજોરીનું લોક તોડી ડ્રોવરમાં રહેલી ₹5.99 લાખની રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ મામલે ઉનાવા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ચોરીની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ઉનાવા શનિદેવ મંદિર પાસે હાઈવે પર 3 શંકાસ્પદ વ્યક્તિઓ ઊભા છે. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી કોર્ડન કરીને ત્રણેયને પકડી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં જ આરોપીઓએ માર્કેટ યાર્ડમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.